કૉમર્સ. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આજે આપણે નવું પ્રકરણ એટલે કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન એની શરૂઆત કરશું. ચેતાતંત્ર માનવ શરીરમાં જે છે એની શરૂઆત કરતાં પહેલાં ફરીથી આપણે ચેતાપેશી વિશે માહિતી મેળવીએ. પ્રાણી શરીરમાં કુલ 4 પેશી આવેલી હોય: સ્નાયુ પેશી, ચેતાપેશી, અધિચ્છદ પેશી અને સંયોજક પેશી. એમાં જે ચેતાપેશી છે એ ચેતાપેશીની રચનામાં મુખ્યત્વે 2 પ્રકારના કોષો હોય. એક ચેતાકોષ જે ચેતાપેશીની રચના કરતો એકમ છે, અને બીજું સહાયક કોષ. સહાયક કોષ જેને ગ્લિયલ કોષ પણ કહેવામાં આવે છે. ગ્લિયલ કોષો, ગ્લિયલ સેલ. તો ચેતાકોષ અને સહાયક કોષો સાથે મળી અને ચેતાપેશીની રચના કરે છે. ચેતાકોષ, આપણે એની રચના જોઈએ. ચેતાકોષ ચેતાકોષની રચનામાં મુખ્યત્વે 3 ભાગ આવે છે: કોષકાય, શિખાતંતુ અને અક્ષતંતુ, અથવા જેને આપણે કહીએ ચેતાક્ષ. ચેતાકોષ, એક સામાન્ય ચેતાકોષની આકૃતિ દ્વારા આપણે સમજીએ કે ચેતાકોષની રચના એનો જે મુખ્ય ભાગ છે આને કોષકાય તરીકે ઓળખવામાં આવે છે. ચેતાકોષનો મુખ્ય ભાગ એટલે કોષકાય. કોષકાયની રચનામાં કોષ કેન્દ્ર આવેલું હોય જેને આપણે કોષકાય તરીકે ઓળખીએ. એમાં ચેતાકોષનું કોષ કેન્દ્ર એનો સમાવેશ થાય છે. કોષરસ એટલે કે ચેતારસ આવેલો હોય છે જેને આપણે કોષરસ એટલે કે ચેતારસ તરીકે ઓળખીએ. ચેતારસ એટલે કે કોષરસ તેમાં આવેલો હોય છે. ઉપરાંત વિશિષ્ટ પ્રકારની કણિકા આવેલી હોય એમાં. આ વિશિષ્ટ પ્રકારની કણિકા છે એને નિઝલની કણિકા અથવા ટિગ્રોઇડ બોડી તરીકે ઓળખવામાં આવે છે. શું આવેલી હોય? નિઝલની કણિકા, અથવા એને કહેવાય ટિગ્રોઇડ બોડી. ટિગ્રોઇડ બોડી તરીકે ઓળખવામાં આવે છે. નિઝલની કણિકા શેની બનેલી હોય? નિઝલની કણિકા શેની બનેલી હોય? તો કે એમાં મુખ્યત્વે એના બંધારણમાં RNA અને પ્રોટીન આવેલું હોય. એટલે સંયુક્ત રીતે આપણે કહી શકીએ કે નિઝલની કણિકા ન્યુક્લિયો પ્રોટીનની બનેલી હોય. ન્યુક્લિયો પ્રોટીન, ન્યુક્લિક એસિડ અને પ્રોટીન નામનું જે જટિલ અથવા સંયુગ્મી પ્રોટીન છે એની બનેલી નિઝલની કણિકા કોષકાયમાં આવેલી હોય. તો ચેતાકોષનો એવો ભાગ કે જ્યાં કોષ કેન્દ્ર આવેલું હોય, કોષ રસ એટલે કે ચેતારસ આવેલો હોય, અને એની અંદર નિઝલની કણિકા અથવા તો ટિગ્રોઇડ બોડી તરીકે ઓળખાતી ન્યુક્લિયો પ્રોટીનની RNA અને પ્રોટીનની બનેલી કણિકા આવેલી હોય. ત્યાર પછી ચેતાકોષનો બીજો ભાગ આપણે જોઈએ શિખાતંતુ. શિખાતંતુને અંતરવાહી પ્રવર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ચેતાકોષ છે એમાંથી નીકળતા શિખાતંતુ અથવા તો અંતરવાહી પ્રવર્ધ. બધા અંતરવાહી પ્રવર્ધ જેની સંખ્યા 1 અથવા 1 કરતાં વધારે હોઈ શકે. શિખાતંતુ અંતરવાહી એટલે ઉર્મિવેગને કોષકાય તરફ વહન પામે. આમાંથી ઉર્મિવેગનું વહન હંમેશા કોષકાયની દિશામાં થાય છે. આ કોષકાયની દિશામાં વહન કરતા પ્રવર્ધ જેને આપણે શિખાતંતુ એટલે કે અંતરવાહી પ્રવર્ધ તરીકે ઓળખીએ, એની સંખ્યા 1 અથવા 1 કરતાં વધારે હોઈ શકે. ત્યાર પછી લઈએ ત્રીજો ભાગ છે અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ, જેને બહિર્વાહી પ્રવર્ધ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બહિર્વાહી પ્રવર્ધ એટલે કે અક્ષતંતુ, તેની સંખ્યા હંમેશા 1 જ હોય અને ઉર્મિવેગનું વહન કોષકાયમાંથી બહારની દિશામાં કરે છે. ઉર્મિવેગના વહનની દિશા અંદરની તરફ એટલે અંતરવાહી, બહારની તરફ એટલે બહિર્વાહી. એટલે આમ અંતરવાહી પ્રવર્ધ જે 1 અથવા 1 કરતાં વધારે હોય શિખાતંતુ. અક્ષતંતુ અથવા ચેતાક્ષ જેને અંગ્રેજીમાં આપણે એક્ઝોન તરીકે ઓળખીએ, એ બહિર્વાહી પ્રવર્ધ એટલે ઉર્મિવેગને બહારની દિશામાં વહન પામે અને એની સંખ્યા 1 જ હોય, 1 થી વધારે હોતી નથી. અક્ષતંતુની શરૂઆત જ્યાંથી થાય એટલે આ ભાગ જ્યાંથી ઉર્મિવેગનું નિર્માણ થાય એને એક્ઝોન હિલોક તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝોન હિલોક
તરીકે ઓળખવામાં આવે છે અક્ષતંતુની શરૂઆતનો ભાગ. અક્ષતંતુનો અંતિમ ભાગ આ કે જ્યાં આવી પુટિકા આવેલી હોય અને જેમાં ચેતાપ્રેષક એટલે કે ન્યુરોટ્રાન્સમીટરની સંગ્રહ થયેલો હોય. એસિટાઇલ કોલાઇન જેવા ન્યુરોટ્રાન્સમીટર છે આ પુટિકાની અંદર એનો સંગ્રહ થયેલો હોય. આને બલ્બસ ટર્મિનસ અથવા તો એક્ઝોન ટર્મિનલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પુટિકા છે, બટન જેવી રચના છે, એ એક્ઝોનનો અંત. ચેતાકોષના પ્રકાર. ચેતાકોષના પ્રકાર. કુલ 5 પ્રકારના ચેતાકોષ હોય છે શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાને આધારે. પ્રથમ પ્રકાર છે ચેતાકોષનો, પ્રથમ પ્રકાર અધ્રુવીય ચેતાકોષ. અધ્રુવીય ચેતાકોષ. અધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે છે? તો કે હાઇડ્રાની અંદર. હાઇડ્રા અને મનુષ્યની આંખના નેત્રપટલ ના એમાક્રાઇન કોષો. એમાક્રાઇન કોષો છે એમાં તમને અધ્રુવીય ચેતાકોષ જોવા મળે. અધ્રુવીય ચેતાકોષ એટલે તો કે જેમાં શિખાતંતુ અને અક્ષતંતુનો અભાવ હોય, માત્ર અને માત્ર કોષકાય હોય. માત્ર અને માત્ર કોષકાય છે, અક્ષતંતુ અને શિખાતંતુનો અભાવ છે, એને અધ્રુવીય ચેતાકોષ કહેવાય, જે હાઇડ્રામાં જોવા મળે અને મનુષ્યની આંખના નેત્રપટલના એમાક્રાઇન કોષ છે એમાં જોવા મળે. બીજા પ્રકારનો ચેતાકોષ છે એક ધ્રુવીય ચેતાકોષ. એક ધ્રુવીય ચેતાકોષ. આ પ્રકારનો ચેતાકોષ ક્યાં જોવા મળે? તો કે ગર્ભાવસ્થાના કોષોની અંદર, ગર્ભાવસ્થામાં જોવા મળશે. એક ધ્રુવીય ચેતાકોષ કોને કહેશું આપણે? તો કે એમાં કોષકાય હોય. આ કોષકાય છે, કોષ કેન્દ્ર છે, કોષરસ અને નિજલની કણિકા છે અને એમાંથી એક જ ધ્રુવ એટલે કે એક જ પ્રવર્ધ નીકળે છે. અક્ષતંતુ કે શિખાતંતુ નહીં, કોઈ પણ એક જ પ્રવર્ધ. આથી એને એક ધ્રુવીય ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે અને ગર્ભાવસ્થામાં જોવા મળે છે. ત્રીજા પ્રકારનો ચેતાકોષ છે એ કૂટ એક ધ્રુવી. કૂટ એક ધ્રુવીય ચેતાકોષ. કૂટ એક ધ્રુવીય ચેતાકોષ છે કરોડ રજ્જુ એમાંથી નીકળતી કરોડરજ્જુ ચેતા, કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં, કરોડરજ્જુમાંથી જે કરોડરજ્જુ ચેતા નીકળે એમાં જે કરોડરજ્જુનું જે પૃષ્ઠમૂળ હોય એ પૃષ્ઠમૂળની અંદર તમને કૂટ એક ધ્રુવીય ચેતાકોષ જોવા મળે. કૂટ એક ધ્રુવીય ચેતાકોષ એટલે શું? તો કે એમાં કોષકાય કે જેમાં કોષ કેન્દ્ર હોય, કોષરસ હોય, નિજલની કણિકા હોય, એમાંથી એક જ પ્રવર્ધ નીકળે. કોષકાયમાંથી એક જ પ્રવર્ધ નીકળે તો એને એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય. તો અહીંયા પણ કોષકાયમાંથી એક જ શાખા નીકળે, એક જ પ્રવર્ધ નીકળે, પરંતુ એ પછીથી 2 ભાગમાં વિભાજિત થાય. એમાં એક ઉર્મિવેગનું અંદરની તરફ વહન કરે, એક ઉર્મિવેગનું બહારની તરફ વહન કરે. એટલે આને અંતર્વાહી કહી શકાય, આને બહિર્વાહી કહી શકાય. પરંતુ કોષકાયના સંપર્કમાં એક જ પ્રવર્ધ છે એટલે આ એક ધ્રુવી કોણ કહી શકાય, અને આમ જુઓ તો પછીથી એના 2 ભાગ પડે એટલે દ્વિધ્રુવી પણ કહી શકાય. આમ એને કૂટ એક ધ્રુવીય ચેતાકોષ કહેવામાં આવે છે. અને કરોડરજ્જુ એના જે પૃષ્ઠમૂળની અંદર જે કરોડરજ્જુ ચેતા હોય એમાં જોવા મળે છે. ચોથા પ્રકારનો ચેતાકોષ છે, ચોથા પ્રકારનો ચેતાકોષ એ દ્વિધ્રુવીય ચેતાકોષ. દ્વિધ્રુવીય ચેતાકોષ. દ્વિધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળશે? તો કે શરીરની અંદર આવેલા સંવેદાંગ, દાખલા તરીકે નેત્રપટલમાં જોવા મળે, ઘ્રાણ અધિચ્છદમાં જોવા મળે, સ્વાદકલિકામાં જોવા મળે. એટલે કે શરીરના વિવિધ સંવેદાંગો છે એમાં જોવા મળે છે. દ્વિધ્રુવી ચેતાકોષ એટલે શું? તો કે એમાં કોષકાય, આ કોષકાય છે, કોષ કેન્દ્ર છે, કોષ રસ છે, નિજલની કણિકા છે, આ નિજલની કણિકા છે, એમાંથી 2 પ્રવર્ધ બહાર નીકળે છે. એક ઉર્મિવેગને કોષકાય તરફ લઈ જાય એવો એક પ્રવર્ધ, એને અંતર્વાહી અથવા શિખાતંતુ કહેવાય. એક ઉર્મિવેગને બહારની તરફ લઈ જાય
એને અક્ષતંતુ અથવા બહિર્વાહી ચેતાતંતુ કહેવાય. કોષકાયના સંપર્કમાં બે પ્રવર્ધ છે, આથી એને દ્વિધ્રુવીય ચેતાકોષ કહેવાય, જે શરીરના વિવિધ સંવેદાંગ એટલે કે નેત્રપટલ, ઘ્રાણાદિછદ, સ્વાદકલિકા વગેરે જગ્યાએ જોવા મળે છે. પાંચમા પ્રકારનો ચેતાકોષ છે એ બહુધ્રુવીય ચેતાકોષ. બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળશે? તો કે સામાન્ય રીતે મગજની અંદર જોવા મળશે, મગજના બાહ્યકની અંદર જોવા મળે. બહુધ્રુવીય ચેતાકોષની રચના આપણે આના દ્વારા સરખાવી શકાય. બહુધ્રુવીય એટલે એક કરતાં વધારે પ્રવર્ધ, પરંતુ અક્ષતંતુની સંખ્યા હંમેશા એક જ હોય. અક્ષતંતુ એટલે કે ચેતાક્ષની સંખ્યા એક, પણ શિખાતંતુ એક કરતાં વધારે, એટલે એક કરતાં વધારે શિખાતંતુ એટલે કે અંતર્વાહી તંતુ અને એક જ અક્ષતંતુ એટલે કે ચેતાક્ષ હોય તો એને બહુધ્રુવીય ચેતાકોષ કહેવાય, જે સામાન્ય રીતે મગજના બાહ્યકમાં જોવા મળે છે. તો ચેતાપેશીનો મહત્વપૂર્ણ ઘટક એટલે કે ચેતાકોષ. ચેતાકોષનું બંધારણ એટલે કે એમાં કોષકાય, શિખાતંતુ, અક્ષતંતુ અને ચેતાકોષના પ્રકાર એટલે કે અધ્રુવીય, એક ધ્રુવીય, કુટ એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. અને તેમનું હવે આપણે જોઈએ ચેતાપેશીનો બીજો મહત્વપૂર્ણ ઘટક એટલે કે સહાયક કોષો અથવા તો ગ્લિયલ કોષો. ત્રણ પ્રકારના સહાયક કોષો આપણે જોવા મળે છે. એક એસ્ટ્રોસાઇટ, બીજું ઓલિગોડેન્ડ્રોસાઇટ, અને ત્રીજો છે માઇક્રોગ્લિયલ સેલ. તો આ ત્રણેય છે સહાયક કોષો અથવા તો એને ગ્લિયલ સેલ તરીકે ઓળખવામાં આવે છે. એમાં એસ્ટ્રોસાઇટ છે એ સૌથી મોટા કદના હોય છે, જ્યારે માઇક્રોગ્લિયલ સેલ છે એ સૌથી નાના કદના હોય છે. એસ્ટ્રોસાઇટ છે સૌથી મોટા કદના હોય છે અને ઈજાગ્રસ્ત પેશીનું સમારકામ કરે છે. એનું કાર્ય છે ઈજાગ્રસ્ત પેશીનું સમારકામ કરવાનું છે. ઓલિગોડેન્ડ્રોસાઇટ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, જેને આપણે મગજ અને કરોડરજ્જુ તરીકે ઓળખીએ. મગજ અને કરોડરજ્જુ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર મજ્જાપડ એટલે કે મજ્જા આવરણ એનું નિર્માણ કરે છે. સેન્ટ્રલ નર્વસ સિસ્ટમની અંદર જે મજ્જાપડ બને, મજ્જા આવરણ બને, સ્ફિંગોલિપિડનું બનેલું હોય એટલે કે લિપોપ્રોટીનનું બનેલું હોય, એ ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા થાય છે. જ્યારે માઇક્રોગ્લિયલ સેલ છે એ સૌથી નાના કદના હોય છે અને એ ભક્ષક કોષો તરીકે કાર્ય કરે છે અને એને સ્કેવેન્જર સેલ તરીકે ઓળખવામાં આવે છે. મગજમાં આવેલા સ્કેવેન્જર સેલ એટલે કે ભક્ષક કોષો તરીકે એ કાર્ય કરે છે. તો ચેતાકોષો ઉપરાંત કેટલાક ગ્લિયલ કોષો જે સહાયક કોષો તરીકે ઓળખાય, એમાં સૌથી મોટા કદના એસ્ટ્રોસાઇટ જે ઈજાગ્રસ્ત પેશીનું સમારકામ કરે, ઓલિગોડેન્ડ્રોસાઇટ જે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્રમાં મજ્જાપડ બનાવે, અને માઇક્રોગ્લિયલ સેલ છે એ સૌથી નાના કદના છે અને એને મગજની અંદર આવેલા ભક્ષક કોષો અથવા તો સ્કેવેન્જર સેલ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે ચેતાપેશીના બે મહત્વપૂર્ણ ઘટકો ચેતાકોષ અને સહાયક કોષો વિશે માહિતી મેળવી. હવે આપણે આગળ જોઈએ ચેતાક્ષ. આ ચેતાક્ષની રચના. ચેતાક્ષને આપણે અક્ષતંતુ પણ કહીએ. આ ચેતાક્ષ છે. આ ચેતાક્ષની આજુબાજુ છે એ શ્વાનના કોષો વીંટળાયેલા હોય છે, એ પણ સહાયક કોષો જ છે. આ શ્વાનના કોષો. આ શ્વાનના કોષોનું કોષ કેન્દ્ર છે. અહીંયા જે કોષ કેન્દ્ર છે કેનું કોષ કેન્દ્ર છે? તો કે શ્વાનના કોષોનું કોષ કેન્દ્ર છે. કારણ કે ચેતાકોષનું કોષ કેન્દ્ર તો ક્યાં આવેલું હોય છે? તો કે કોષકાયમાં આવેલું છે. અત્યારે આપણે માત્ર શું જોઈએ છીએ? અક્ષતંતુ એટલે કે ચેતાક્ષની રચના જોઈએ છીએ. તો ચેતાક્ષની આજુબાજુ શ્વાનના કોષો વીંટળાયેલા છે. આ શ્વાનના કોષોનું કોષ કેન્દ્ર છે અને એની અંદર શ્વાનના કોષોનો કોષરસ આવેલો હોય છે. આ જે કોષરસ છે એ પણ શ્વાનના કોષોનો કોષરસ છે. આ રચના આપણે કોની સાથે સરખાવી શકીએ? આ જે ચેતાક્ષ છે જેમાંથી આપણે ઉર્મિવેગનું વહન થવાનું છે, આની અંદરથી ઉર્મિવેગનું વહન થાય છે ચેતાક્ષમાંથી. એ ઉર્મિવેગનું વહન છે એ આજુબાજુ પ્રસરે નહીં, એટલે એની આજુબાજુ શ્વાનના કોષોનું આવરણ છે. આપણે જેમ ઇલેક્ટ્રિક વાયર હોય છે એમાં જે કોપરનો તાર હોય છે એમાં ઉર્મિવેગ એટલે કે આપણે ઇલેક્ટ્રિસિટીનું પ્રવાહ વહન પામે ત્યારે આજુબાજુ આપણે પ્લાસ્ટિકનું કોટિંગ હોય છે. એ પ્રકારે વચ્ચેથી જે ચેતાક્ષ છે એ ચેતાક્ષની અંદર
ઉર્મિવેગનું વહન થાય છે અને આજુબાજુ શ્વાનના કોષો છે. આ પ્રકારનો જે ચેતાક્ષ છે એને અમજ્જિત ચેતાકોષ કહેવાય. અમજ્જિત ચેતાકોષ, જેમાં મજ્જાપળ આવેલું નથી, અમજ્જિત ચેતાકોષ, અથવા એને ભૂખરું દ્રવ્ય એટલે કે ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. ભૂખરું દ્રવ્ય અથવા તો ગ્રે મેટર તરીકે ઓળખવામાં આવે છે. બીજા પ્રકારનો જે ચેતાકોષ છે, ચેતાક્ષ છે, ચેતાક્ષનો બીજો પ્રકાર આપણે લઈએ. આ ચેતાક્ષ છે, મધ્યની અંદર ચેતાક્ષ, ચેતાની ધરી અથવા ચેતાક્ષ કે જેમાંથી ઉર્મિવેગનું વહન થવાનું હોય, આ ચેતાક્ષમાંથી ઉર્મિવેગનું વહન થાય છે. આજુબાજુ શું હોય તો કે આજુબાજુ શ્વાનના કોષો છે. આ બધું છે એ શ્વાનના કોષો છે. આ શ્વાનના કોષો છે, એનું કોષરસ પટલ, શ્વાનના કોષો અને એનું કોષરસ પટલ છે. અહીંયા જે કોષ કેન્દ્ર છે એ શ્વાનના કોષોનું કોષ કેન્દ્ર છે. આ શ્વાનના કોષોનું કોષ કેન્દ્ર છે. અને આ જે કોષરસ છે એ શ્વાનના કોષોમાં આવેલો કોષરસ છે. શ્વાનના કોષમાં આવેલો કોષરસ. અહીંયા જે શ્વાનના કોષોનો કોષરસ છે એ કોષરસની અંદર આવેલું લિપોપ્રોટીન, વિશિષ્ટ પ્રકારનું જટિલ લિપિડ, જેને આપણે સ્ફિંગોલિપિડ પણ કહીએ, એ સ્ફિંગોલિપિડ એનું એક આવરણ બનશે. આની ફરતે એક આવરણ બને છે. આ જે આવરણ છે એને કહેવાય મજ્જાપળ. આ આવરણને કહેવાય મજ્જાપળ તરીકે ઓળખવામાં આવે છે. મજ્જાપળ સળંગ નથી, આમ સળંગે સળંગ નથી, ત્રુટક ત્રુટક હોય. એટલે કે એક શ્વાનના કોષ પૂરતું મર્યાદિત છે, પછી બીજો શ્વાનનો કોષ આવ્યો તો ત્યાં પાછું મજ્જાપળનું નિર્માણ થાય. આ પણ મજ્જાપળ છે. મજ્જાપળનો મુખ્ય ઘટક સ્ફિંગોલિપિડ, યાદ રાખજો, જટિલ લિપિડ તરીકે સ્ફિંગોલિપિડ. આ મજ્જાપળ છે. ફરીથી પાછો અહીંયા શ્વાનનો કોષ છે તો ત્યાં પાછું મજ્જાપળનું નિર્માણ થયું. માયલિન એટલે કે માયેલિનોજિનેસિસ, મજ્જાપળનું નિર્માણ થતી પ્રક્રિયા, એટલે માયેલિનોજિનેસિસ, આ મજ્જાપળનું નિર્માણ થયું. આમ આ બંનેમાં શું તફાવત છે કે આમાં મજ્જાપળ જોવા મળતું નથી, આમાં મજ્જાપળ જોવા મળે છે. આને આપણે કહીએ મજ્જાપળ. મજ્જાપળ સળંગ નથી, ત્રુટક ત્રુટક છે. એટલે બે શ્વાનના કોષોની વચ્ચે અહીંયા એક ખાંચ જોવા મળે. અહીંયાનું જે કોષરસ પટલ છે આમ ઊંડે ઉતરેલું હોય છે, આમ ખાંચ જોવા મળે. આ જે ખાંચ જોવા મળે એને આપણે રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે. આ જે ખાંચ છે એને આપણે શું કહેશું? રેનવીયરની ગાંઠ. રેનવીયરની ગાંઠ તરીકે ઓળખવામાં આવે છે. આમાં રેનવીયરની ગાંઠ જોવા ના મળે, આમાં રેનવીયરની ગાંઠ જોવા મળે. આ પ્રકારનો જે ચેતાકોષ છે એને આપણે કહેશું મજ્જિત ચેતાતંતુ. મજ્જિત ચેતાતંતુ. આને આપણે શું નામ આપ્યું હતું? અમજ્જિત ચેતાતંતુ. સોરી, ચેતાકોષની ચેતાતંતુ. આને મજ્જિત ચેતાતંતુ તરીકે ઓળખવામાં આવે છે. અને એને આપણે શ્વેત દ્રવ્ય પણ કહીએ. શ્વેત દ્રવ્ય. અમજ્જિત ચેતાતંતુ એટલે ભૂખરું દ્રવ્ય, મજ્જિત ચેતાતંતુ એટલે શ્વેત દ્રવ્ય. આમાં મજ્જાપળ શેનું બનેલું હોય તો કે સ્ફિંગોલિપિડ. સ્ફિંગોલિપિડનું બનેલું મજ્જાપળ જોવા મળે છે. આમાં મજ્જાપળ જોવા મળતું નથી. જે મજ્જિત ચેતાતંતુ છે એટલે કે શ્વેત દ્રવ્યનું નિર્માણ થાય છે, એટલે કે મજ્જિત ચેતાતંતુનું નિર્માણ થાય એ આપણે હમણાં જોયું હતું કે CNS હોય તો મજ્જાપળનું નિર્માણ કોના દ્વારા થાય છે? ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા. એટલે અહીંયા લખીએ કે મજ્જાપળનું નિર્માણ, મજ્જાપળ એનું નિર્માણ શરીરના બે અગત્યના ચેતાતંત્ર CNS, PNS, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ એટલે કે મગજ અને કરોડરજ્જુ, PNS એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે મગજમાંથી અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા. આમાં મગજ અને કરોડરજ્જુ, આમાં મગજ અને કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા એટલે કે મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતાનો સમાવેશ થાય. તો જ્યારે મગજ અને કરોડરજ્જુના ચેતાકોષ હોય એના જે ચેતાતંતુ હોય એમાં જે મજ્જાપળ બને એ મજ્જાપળનું નિર્માણ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમમાં મજ્જાપળનું નિર્માણ કોના દ્વારા થાય તો કે ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા થાય. ઓલિગોડેન્ડ્રોસાઇટ એના દ્વારા થાય. જ્યારે પેરિફેરલ નર્વસ સિસ્ટમ એટલે કે ચેતા હોય, મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા, એમાં મજ્જાપળનું નિર્માણ છે એ શ્વાનના કોષો દ્વારા થાય. શ્વાનના કોષો દ્વારા. નીટ માટે અગત્યનો પ્રશ્ન કહી શકાય, એક્સ્ટ્રા પૂછવું હોય ત્યારે,
કે મજ્જાપડ બને કોના દ્વારા બને, તો કે બે અલગ અલગ જવાબ છે. ચેતાકીય તો શ્વાનના કોષો દ્વારા, જ્યારે મગજ અને કરોડરજ્જુ કીએ એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ કીએ તો ઓલિગોડેન્ડ્રોસાઇટ દ્વારા મજ્જાપડનું નિર્માણ થાય. તો ચેતાકોષ, સહાયક કોષ, મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ, મજ્જિત અને અમજ્જિત ચેતાતંતુ એટલે કે ભૂખરું દ્રવ્ય અને શ્વેત દ્રવ્ય, એના વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે જોઈએ એક અગત્યની રચના એટલે કે ચેતોપાગમ. ચેતોપાગમ ચેતોપાગમ એટલે શું? તો કે એક ચેતાકોષ એનો જે અક્ષતંતુ જે બહિર્વાહી છે એનો અંત એટલે કે છેડો એના પછીના ચેતાકોષના શિખાતંતુ સાથે ભૌતિક રીતે જોડાયેલો ના હોય, પરંતુ ક્રિયાત્મક અવકાશથી જોડાયેલો હોય. આ પ્રકારના જોડાણને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો એને સમજવા પ્રયત્ન કરીએ કે આ એક ચેતાકોષ છે. ઉર્મિવેગનું વહન હંમેશા શિખાતંતુથી અક્ષતંતુ એટલે આ દિશામાં જ થતું હોય છે. એની સાથે બીજો ચેતાકોષ આવેલો છે એની નીચેના ભાગમાં. આ બીજો ચેતાકોષ છે, આ એના શિખાતંતુ છે, આ અક્ષતંતુ છે. ઉર્મિવેગનું વહન હંમેશા આ જ દિશામાં થાય છે. તો આ એક ચેતાકોષ એ બીજા ચેતાકોષ સાથે ભૌતિક રીતે જોડાયેલો નથી, એટલે બંને વચ્ચે ગેપ છે, અવકાશ છે. પરંતુ ઉર્મિવેગનું વહન આ કોષમાંથી આ કોષમાં થાય છે. આ પ્રકારનું ક્રિયાત્મક જોડાણ એટલે ચેતોપાગમ. આને આપણે ચેતોપાગમ તરીકે ઓળખીએ. ચાર્લ્સ શેરિંગ્ટન નામના વૈજ્ઞાનિકે ચેતોપાગમ શબ્દ આપેલો હતો. ઉર્મિવેગ છે એ અહીંયા પહોંચે, પછી ત્યાંથી અહીંયા પણ પહોંચી જાય છે. વચ્ચે અવકાશ હોવા છતાં એટલે કે ભૌતિક રીતે જોડાયેલું ન હોવા છતાં ઉર્મિવેગનું વહન શક્ય બને છે. પરીક્ષામાં તમે બી ટ્રાય કરો છો ને, એક આ ખૂણામાં બેઠો, એક પેલો ખૂણામાં બેઠો હોય, ભૌતિક રીતે જોડાયેલા ના હોય છતાંય આન્સર અહીંથી લાસ્ટ બેન્ચ સુધી પહોંચી જાય છે. એને ક્રિયાત્મક વાતચીત કહેવાય. કાર્યની દ્રષ્ટિએ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પરીક્ષામાં તમે એવું કરો છો. એમ અહીંયા એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ઉર્મિવેગનું વહન થાય એ ભૌતિક નહીં પરંતુ ક્રિયાત્મક જોડાણથી થાય, એને ચેતોપાગમ તરીકે ઓળખવામાં આવે છે. આને પૂર્વ ચેતોપાગમીય કલા કહેવાય. અહીંયા જે છેડો આવશે એને કહેવાય પૂર્વ ચેતોપાગમીય કલા અથવા તો મેમ્બ્રેન. આને કહેવાય પશ્ચ ચેતોપાગમીય કલા અને આને કહેવાય ચેતોપાગમીય અવકાશ. વચ્ચે છે અવકાશ છે, એની ઉપર છે એ પૂર્વ ચેતોપાગમીય કલા અને અહીંયા છે એને કહેવાય પશ્ચ ચેતોપાગમીય કલા. અને ઉર્મિવેગનું વહન આ દિશામાં થાય. ચેતોપાગમ પણ 3 પ્રકારના હોય, જેનો એક પ્રકાર આપણે જોયો. અહીંયા અક્ષતંતુ છે એ કોની સાથે જોડાય છે? તો કે શિખાતંતુ સાથે. તો આ પ્રકારનો જે ચેતોપાગમ છે એને કહેવાય એક્ઝોડેન્ડ્રાઇટ. એક્ઝોડેન્ડ્રાઇટ એટલે કે અક્ષતંતુ અને શિખાતંતુ વચ્ચેનો ચેતોપાગમ. બીજો પ્રકાર છે એક્ઝોસોમેટિક. એક્ઝોસોમેટિક એક્ઝોસોમેટિક એટલે શું? તો કે એક ચેતાકોષનો અક્ષતંતુ છે, અક્ષતંતુ છે, આ શિખાતંતુ છે, આ કોષકાય છે, આ અક્ષતંતુ. ઉર્મિવેગનું વહન આ દિશામાંથી આપણે શિખાતંતુથી અક્ષતંતુ તરફ. તો આ પ્રકારનું જે જોડાણ છે અહીંયા શું થયું? આ શું છે? અક્ષતંતુ. અને આ શું છે? તો કે કોષકાય. આ બંને વચ્ચેનું જોડાણ, આ શિખાતંતુ સાથેની આની સાથેનું જોડાણ. તો આને એક્ઝોન અને આને સોમેટિક એટલે કે કોષકાય દેહ, આ બંને વચ્ચેનું જે ચેતોપાગમ છે એને કહેવાય એક્ઝોસોમેટિક. અહીંયા અક્ષતંતુ અને શિખાતંતુ, અહીંયા અક્ષતંતુ અને કોષકાય વચ્ચેનું જોડાણ છે. અને ત્રીજા પ્રકારનો ચેતોપાગમ છે, ત્રીજા પ્રકારનો ચેતોપાગમ એને કહેવાય એક્ઝોનિક. એટલે કે બે અક્ષતંતુ વચ્ચે. કઈ રીતે? તો કે અહીંયા અક્ષતંતુ છે, અહીંયા અક્ષતંતુ છે, અહીંયા હું એક ચેતાકોષ દર્શાવી દઉં. આ પણ અક્ષતંતુ છે, આ કોષકાય છે, શિખાતંતુ છે. ઉર્મિવેગનું વહન આ દિશામાં થશે. અહીંયા જે છે જોવા મળે છે આ પ્રકારનો ચેતોપાગમ, આ જે ચેતોપાગમ છે આ અક્ષતંતુ આ બીજા અક્ષતંતુ સાથે જોડાય, ભૌતિક રીતે ન જોડાયેલો હોય, વચ્ચે ગેપ હોય, એ તો આપણે જોઈએ જ છીએ. તો એક અક્ષતંતુ બીજા અક્ષતંતુ સાથે જોડાય એને કહેવાય એક્ઝોનિક પ્રકારનો ચેતોપાગમ. તો કે અક્ષતંતુ શિખાતંતુ, અક્ષતંતુ અને કોષકાય અને અક્ષતંતુ સાથે જોડાય એને આધારે
ચેતોપાગમના 3 પ્રકાર પડે. જે ચેતોપાગમ બનાવે એની વચ્ચે જે ચેતોપાગમીય અવકાશ છે ત્યાં શું કોના દ્વારા ઉર્મિવેગનું વહન થાય? તો કે ઉર્મિવેગનું વહન ચોક્કસ પ્રકારના ચૈત રસાયણ દ્વારા થાય. આ જે ચૈત રસાયણ છે એટલે કે ન્યુરો ટ્રાન્સમીટર છે, ન્યુરો ટ્રાન્સમીટર અથવા તો જેને આપણે કહીએ ચૈત રસાયણ, એ 2 પ્રકારના હોય છે. એક ઉત્તેજનાત્મક અને બીજું અવરોધાત્મક. ઉત્તેજનાત્મક એટલે કે જે ઉર્મિવેગને ઉત્તેજે છે એની અંદર SCH એટલે કે એસિટાઇલ કોલાઇન અને બીજું નોર એડ્રિનાલિનનો સમાવેશ થાય છે. એસિટાઇલ કોલાઇન અને નોર એડ્રિનાલિન 2 કેવા ન્યુરો ટ્રાન્સમીટર છે? તો કે જે ઉત્તેજે અને અવરોધે, ઉર્મિવેગને અવરોધે એવા ન્યુરો ટ્રાન્સમીટરની અંદર GABA, ગામા એમિનો બ્યુટારિક એસિડ અને ડોપામાઇનનો સમાવેશ થાય છે. ડોપામાઇન. તો ગામા એમિનો બ્યુટારિક એસિડ અને ડોપામાઇન એ અવરોધનાત્મક ન્યુરો ટ્રાન્સમીટર કહેવાય અને એસિટાઇલ કોલાઇન અને નોરએડ્રિનાલિન એ ઉત્તેજનાત્મક ન્યુરો ટ્રાન્સમીટર એટલે કે ચૈત રસાયણ તરીકે ઓળખવામાં આવે છે. આમ આજે આપણે ચેતાતંત્ર એટલે કે ચેતાકીય નિયંત્રણ અને સહનિયમનની સમજૂતી આપતા પહેલા ચેતાપેશી વિશે સંપૂર્ણ માહિતી પૂર્ણ. હવે આપણે નેક્સ્ટ ટોપિક તરફ આગળ વધીએ. પ્રકરણની શરૂઆત કરીએ ચેતાકીય નિયંત્રણ અને સહનિયમન. પ્રશ્ન એ થાય કે આની જરૂરિયાત શા માટે પડી? તો આપણે જોયું કે શરીરની અંદર ઘણા બધા અંગ તંત્ર આવેલા હોય. પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે. આ દરેક અંગ તંત્ર અને એના દરેક અંગ એનું કાર્ય અલગ અલગ છે. તો આ દરેક કાર્ય, દરેક અંગ એનું નિયંત્રણ, સંકલન અને સહનિયમન થવું અગત્યનું છે. ફોર એક્ઝામ્પલ કહીએ કે આપણે જ્યારે ખોરાકને આપણા મુખમાં મૂકીએ એ જ વખતે લાળરસનો સ્ત્રાવ ન થાય તો એનું પાચન કેમ થાય? ખોરાક ચાવીને આપણે આગળ જઠર સુધી પહોંચાડીએ એ વખતે જઠરમાંથી જઠરરસનો સ્ત્રાવ ન થાય તો એનો મતલબ કે એક કાર્ય સાથે બીજું કાર્ય સંકળાયેલું છે, એક અંગ સાથે બીજું અંગ સંકળાયેલું છે. ખોરાક પકવાશયમાં પહોંચે તો સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસનો સ્ત્રાવ થાય. હવે એ વખતે જો પકવાશય અને સ્વાદુપિંડ આ 2 અંગોનું સંકલન ના હોય તો શું થાય? જ્યારે આપણે કસરત કરીએ છીએ ત્યારે હૃદયના ધબકારા વધી જાય છે, શરીરમાં પરસેવો વળે છે, શરીરનું તાપમાન વધે છે. પરંતુ જ્યારે આપણે પાછા નોર્મલ સ્થિતિમાં આવીએ એટલે કે વિરામની સ્થિતિમાં આવીએ તો ફરીથી હૃદયના ધબકારા નોર્મલ થઈ જાય છે. તો આ કાર્ય કોણ કરે છે? તો શરીરની અંદર દરેક કાર્ય કરવા માટે એક કાર્યને બીજા કાર્ય સાથે, એક અંગને બીજા અંગ સાથે અથવા તો એક તંત્રને બીજા તંત્ર સાથે સંકલન હોવું જરૂરી છે, સહનિયમન હોવું જરૂરી છે. અને આવું સંકલન અને સહનિયમન એ શરીરની અંદર 2 તંત્ર દ્વારા થાય, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર. જો સહનિયમન અને સંકલન માત્ર ચેતાતંત્ર દ્વારા નથી થતું, ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર દ્વારા થાય અને સાથે મળી અને શરીરની અંદર નિયંત્રણ કરે. અંતઃસ્ત્રાવી તંત્રનું એક ઉદાહરણ આપું. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ નિશ્ચિત હોય છે. રુધિરમાં જેવું ગ્લુકોઝનું પ્રમાણ વધે તો નિયંત્રણ કોના દ્વારા થાય? તો કે ઇન્સ્યુલિન દ્વારા. ઇન્સ્યુલિન છે રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી દે. રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ જરૂરિયાતથી પણ ઘટી જાય તો એ સ્થિતિમાં ફરીથી એને નોર્મલ કોણ લઈ આવે? તો કે ગ્લુકેગોન નામનો અંતઃસ્ત્રાવ. તો ઇન્સ્યુલિન અને ગ્લુકેગોન એક રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ વધારે અને એક રુધિરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડે. આ બંને અંતઃસ્ત્રાવો ક્યાંથી ઉત્પન્ન થાય? તો કે સ્વાદુપિંડમાંથી ઉત્પન્ન થાય છે. તો આ અંતઃસ્ત્રાવી નિયંત્રણ થયું. શરીરના વિવિધ કાર્યો જે ઉર્મિવેગનું વહન છે, દાખલા તરીકે ઐચ્છિક કાર્ય, ઐચ્છિક સ્નાયુ, કંકાલ સ્નાયુઓનું નિયંત્રણ મગજમાંથી આવતા ઉર્મિવેગો દ્વારા થાય છે. આમ ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર છે એ જેને કહેવાય ને કે નિયંત્રણ અને સહનિયમનનું કાર્ય કરે છે. સૌ પ્રથમ ચેતાતંત્ર શેમાં જોવા મળે? નીચલી કક્ષાના પ્રાણીઓની વાત કરીએ તો સૌ પ્રથમ ચેતાતંત્ર શેમાં જોવા મળે છે? તો કે કોષ્ઠાંત્રી સમુદાયમાં. કોષ્ઠાંત્રી સમુદાયમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળે છે. અને આ ચેતાતંત્ર એકદમ પ્રાથમિક પ્રકારનું હોય. પ્રાથમિક કક્ષાનો એટલે દાખલા તરીકે કોષ્ઠાંત્રી સમુદાયનું ઉદાહરણ લઈએ તો આપણે હાઇડ્રા લઈએ, જળવિયાળ અથવા તો હાઇડ્રા. સૂત્રાંગો ધરાવે છે, આ એના સૂત્રાંગો છે.
હાઇડ્રાની અંદર સૌ પ્રથમ એટલે કે કોષ્ઠાંતરી સમુદાયમાં સૌ પ્રથમ ચેતાતંત્ર જોવા મળે અને એકદમ પ્રાથમિક કક્ષાનું, મતલબ કે એમાં મગજ, કરોડરજ્જુ આવી વિકસિત રચના જોવા મળતી નથી, પરંતુ માત્ર નર્વ નેટ એટલે ચેતા જાલિકા સ્વરૂપે હોય. એના શરીરની અંદર આવી રીતના નર્વ નેટ એટલે કે ચેતા જાલિકા આવેલી હોય. આ જેનું ચેતાતંત્ર, આમાં કોઈ વિશિષ્ટ વિભેદીકરણ પામેલી રચના, મગજ, કરોડરજ્જુ, ચેતાકંદ, મસ્તિષ્ક ચેતા, કરોડરજ્જુ ચેતા એવું કંઈ જોવા મળતું નથી. એકદમ પ્રાથમિક પ્રકારનું માત્ર ચેતા જાલિકા સ્વરૂપે એટલે કે નર્વ નેટ સ્વરૂપે સૌ પ્રથમ ચેતાતંત્ર એટલે કે કોષ્ઠાંતરી સમુદાયમાં જોવા મળે. એનાથી આપણે આગળ જઈએ તો પૃથુકૃમિ સમુદાય. પૃથુકૃમિ સમુદાય એટલે દાખલા તરીકે લઈએ પ્લેનેરિયા. ઉદાહરણ તરીકે પ્લેનેરિયા. પ્લેનેરિયાની અંદર ચેતાતંત્ર છે એ નિસરણી આકારનું જોવા મળે છે. આ પ્લેનેરિયા છે. એમાં ચેતાતંત્ર છે આમ નિસરણી આકારનું હોય છે. બે ચેતાસૂત્ર અને એને જોડતા અનુપ્રસ્થ ચેતાસૂત્ર આમ એક વિશિષ્ટ પ્રકારે નિસરણી આકારની રચના બનાવતું ચેતાતંત્ર જોવા મળે છે. તો પૃથુકૃમિ સમુદાયમાં એટલે કે પ્લેનેરિયામાં નિસરણી આકારનું ચેતાતંત્ર જોવા મળે છે. અને એનાથી આગળ આપણે જોઈએ નુપુરક સમુદાય. ઉદાહરણ તરીકે અળસિયું. નુપુરક સમુદાયની અંદર ચેતાકંદ, આ પણ ચેતાકંદ. આવા ચેતાકંદ પરસ્પર જોડાય એટલે કે આવી કડી જેવી રચના બનાવે એને કહેવાય ચેતાકડી. ચેતાકડી. અને વક્ષ બાજુએ, શરીરની વક્ષ બાજુએ બેવડું નક્કર ચેતાતંત્ર. આ બધા શું છે તો કે ચેતાકંદ છે. અને અહીંયા ડબલ ચેતાસૂત્ર એટલે બેવડું ચેતાસૂત્ર હોય છે. આ ચેતાસૂત્ર છે એ બે સૂત્ર હોય છે. વક્ષ બાજુએ આવેલું હોય છે ચેતાતંત્ર. કઈ બાજુ આવેલું હોય? વક્ષ બાજુએ. બેવડું છે, નક્કર છે એટલે કે વચ્ચે ક્યાંય પોલાણ ન હોય. ઉચ્ચ કક્ષાના પ્રાણીઓમાં આપણે ભણશું કે મનુષ્યની અંદર ચેતાતંત્ર છે તેમાં મગજ છે એ પોલાણ ધરાવે, કરોડરજ્જુ પોલાણ ધરાવે. પરંતુ અળસિયાની અંદર એટલે કે નુપુરક સમુદાયની અંદર જે ચેતાતંત્ર છે એ નક્કર હોય છે, બેવડું હોય છે, વક્ષ બાજુ આવેલું હોય છે. અને એમાં ચેતાસૂત્ર, ચેતાકંદ અને એક વિશિષ્ટ રચના તરીકે ચેતાકડી જોવા મળે છે. તો સૌ પ્રથમ ચેતાતંત્ર કોષ્ઠાંતરી સમુદાયમાં ચેતા જાલિકા સ્વરૂપે જોવા મળે. ત્યાર પછી પૃથુકૃમિ સમુદાયની અંદર એટલે કે પ્લેનેરિયા ઉદાહરણ તરીકે નિસરણી આકારનું ચેતાતંત્ર જોવા મળે. અને નુપુરક સમુદાયમાં એટલે કે અળસિયાની અંદર ચેતાકડી અને ચેતાકંદ અને ચેતાસૂત્રયુક્ત વક્ષ બાજુ આવેલું નક્કર અને બેવડું ચેતાતંત્ર જોવા મળે છે. આ પ્રકરણમાં આપણે ભણશું મનુષ્યનું ચેતાતંત્ર, માનવ ચેતાતંત્ર. મનુષ્યના ચેતાતંત્રનું આ એક આઉટલાઈન સ્વરૂપે અહીંયા દર્શાવેલું છે કે મનુષ્યના ચેતાતંત્રને આપણે બે ભાગમાં વહેંચી શકીએ, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર. મધ્યસ્થ ચેતાતંત્ર શરીરની અંદર પૃષ્ઠ બાજુએ મધ્યમાં લંબ અક્ષે જે ખોપરી અને કરોડ સ્તંભ આવેલા હોય એમાં રક્ષણ પામેલું. ખોપરીની અંદર મગજ અને કરોડ સ્તંભમાં કરોડરજ્જુ. તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ CNS, જેમાં મગજનો સમાવેશ થાય અને કરોડરજ્જુનો સમાવેશ થાય. શરીરમાં મગજ અને કરોડરજ્જુનું કાર્ય શું તો કે માત્ર ને માત્ર સંકલન અને નિયંત્રણ. શરીરમાંથી જે ઉર્મિવેગો આવે, શરીરના વિવિધ ગ્રંથિઓમાંથી, સ્નાયુઓમાંથી જે ઉર્મિવેગ આવે એનું સંકલન કરે, એનું નિયંત્રણ કરે, એનું અર્થઘટન કરે કે ભાઈ આનો આપણે પ્રતિચાર શું આપવો છે, નિર્ણય શું કરવા છે, જવાબ શું આપવા છે. તો માત્ર સંકલન અને નિયંત્રણ, હેડ ઓફિસ જેને કહેવાય ને સેન્ટ્રલ ઓફિસ કહી શકાય એવું મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય. બીજું આવે પરિઘવર્તી ચેતાતંત્ર એટલે પેરિફેરલ નર્વસ સિસ્ટમ, PNS, પેરિફેરલ નર્વસ સિસ્ટમ, જેમાં મસ્તિષ્ક ચેતા જે મગજમાંથી નીકળતી ચેતા છે અને કરોડરજ્જુ ચેતા એટલે કરોડરજ્જુમાંથી નીકળતી ચેતા. મગજમાંથી મસ્તિષ્ક ચેતા બહાર નીકળે એ શરીરના દરેક ભાગ સુધી, શરીરના નાનામાં નાના ભાગ સુધી વહેંચાયેલી હોય. અને કરોડરજ્જુ ચેતા એ કરોડરજ્જુમાંથી નીકળે અને શરીરના વિવિધ ભાગો સુધી વહેંચાયેલી હોય. એટલે જેને આપણે કહીએ ને કે ભાઈ ઇલેક્ટ્રિસિટીનું આપણે કનેક્શન લઈએ પછી જે મેઇન સ્વિચ બોર્ડ હોય ત્યાંથી આખા ઘરમાં આપણે વાયરિંગ કરેલું હોય, એમ વાયરિંગ કરેલું હોય એવી રીતના ચેતાકરણ કરેલું હોય એ પરિઘવર્તી ચેતાતંત્ર થયું. મસ્તિષ્ક ચેતા અને કરોડરજ્જુ ચેતા એનું કાર્ય શું છે તો કે મધ્યસ્થ ચેતાતંત્રથી શરીરના વિવિધ ભાગો તરફ સંદેશો લઈ જાય
અને ઉલટું શરીરના વિવિધ ભાગો તરફથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ સંદેશા વ્યવહાર કરે. દાખલા તરીકે અત્યારે મારા મગજમાં વિચાર આવે કે મારે મુઠ્ઠી વાળવી છે, તો શું કાર્ય થયું? તો કે મગજે વિચાર કર્યો એટલે કે નિયંત્રણ કર્યું, નિર્ણય કર્યો. એનો ઉર્મિવેગ કોના દ્વારા થયો? તો કે પરિઘવર્તી ચેતાતંત્ર દ્વારા. અને હાથ એટલે કે અહીંયા સુધી આવી અને કંકાલ સ્નાયુને આદેશ આપ્યો એટલે મુઠ્ઠી વાળી. એવી જ રીતના અહીંયા આપણે કોઈ ગરમ વસ્તુ અડાડીએ અથવા તો કોઈ સ્પર્શ કરીએ, એની સંવેદના મગજ સુધી પહોંચાડવી કે કરોડરજ્જુ સુધી પહોંચાડવી, એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર સુધી પહોંચાડવી, એ કાર્ય પણ કોનું થયું? પરિઘવર્તી ચેતાતંત્ર. મિત્રો, મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર બંને એકબીજાના પૂરક છે. માની લો કે મધ્યસ્થ ચેતાતંત્ર છે પરંતુ પરિઘવર્તી ચેતાતંત્ર નથી, તો શું થશે? માની લો કે આ હાથ છે, એનું પરિઘવર્તી ચેતાતંત્ર એટલે કે એનું જે ચેતાકરણ કરે એ ચેતા છે નિષ્ક્રિય થઈ જાય છે. મગજ છે ફળદ્રુપ છે, પરંતુ અહીંયા આપણે કોઈ વસ્તુ વાગે તો ચેતા જ નથી, મગજને સંદેશો જ ના પહોંચે, હાથ કેવો થઈ જાય? ખોટો પડી જાય, એટલે કે નિર્જીવ થઈ જશે. અહીંયા કંઈ પણ કાર્ય થાય, અહીંયા આપણે ઈજા થાય, એની સંવેદના મગજ સુધી પહોંચાડવા માટે જે પરિઘવર્તી ચેતાતંત્ર છે એ ન હોય તો મગજ હોવા છતાં કંઈ કાર્ય થઈ શકતું નથી. એનાથી આપણે ઉલટું પણ લઈએ કે ભાઈ પરિઘવર્તી ચેતાતંત્ર છે પણ મગજ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર નથી. અહીંયા કંઈ ઈજા થઈ, એનો સંદેશો લઈ અને મગજ તરફ જાય છે, પણ મગજમાં કંઈ હોવું તો જોઈએ ને. ઉપલો માળ ખાલી હોય તો કંઈ નિર્ણય જ ન લઈ શકે. આમ મધ્યસ્થ ચેતાતંત્ર અને પરિઘવર્તી ચેતાતંત્ર એકબીજાના પૂરક છે. પરિઘવર્તી ચેતાતંત્ર આપણે કીધું કે દ્વિમાર્ગી, મધ્યસ્થ ચેતાતંત્રમાંથી શરીરના ભાગો તરફ અને શરીરના ભાગોથી મધ્યસ્થ ચેતાતંત્ર તરફ બે બાજુ કાર્ય કરે છે. એમાં જે મધ્યસ્થ ચેતાતંત્રથી પ્રતિચાર અંગો એટલે કે સ્નાયુ અને ગ્રંથિ તરફ સંવેદના લઈ જાય, એટલે મગજ અને કરોડરજ્જુથી શરીરના ભાગો તરફ, એને ચાલક અથવા બહિર્વાહી ચેતાતંત્ર કહેવાય. ચાલક અથવા બહિર્વાહી ચેતાતંત્ર. અને જે શરીરના વિવિધ ભાગો એટલે કે ગ્રાહી અંગોથી મગજ અને કરોડરજ્જુ તરફ એટલે કે મગજ તરફ લઈ જાય, એને સંવેદી અથવા અંતર્વાહી ચેતાતંત્ર કહેવાય. જે ચાલક અથવા બહિર્વાહી ચેતાતંત્ર છે એ બે પ્રકારનું છે. દૈહિક ચેતાતંત્ર, સોમેટિક નર્વસ સિસ્ટમ, SNS, સોમેટિક નર્વસ સિસ્ટમ. દૈહિક ચેતાતંત્ર એ ઈચ્છાવર્તી ચેતાતંત્ર છે, એટલે આપણે ઈચ્છા પ્રમાણે કાર્ય કરે. મધ્યસ્થ ચેતાતંત્રથી કંકાલ સ્નાયુ તરફ, દાખલા તરીકે હાથની મુઠ્ઠી વાળી તો આ દૈહિક ચેતાતંત્ર થયું. મગજમાંથી સંદેશો આવ્યો અને હાથની મુઠ્ઠી સુધી પહોંચ્યો અને કાર્ય કર્યું. આ કાર્ય આપણે ઈચ્છા પ્રમાણે થયું. તો ઈચ્છા પ્રમાણે થતું કાર્ય એટલે કે દૈહિક ચેતાતંત્ર ઈચ્છાવર્તી ચેતાતંત્ર છે. મગજમાંથી નીકળતો સંદેશો કંકાલ સ્નાયુ, રેખિત સ્નાયુ સુધી પહોંચે અને કાર્ય કરવા માટે પ્રેરે. ચાલક અથવા બહિર્વાહી ચેતાતંત્રનું બીજું ઉદાહરણ પ્રકાર છે સ્વયંવર્તી ચેતાતંત્ર, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ, ANS, ઓટોનોમસ નર્વસ સિસ્ટમ. જે આપણી ઈચ્છા પ્રમાણે કાર્ય ન કરે, એની રીતે કાર્ય કરે, એટલે કે અનૈચ્છિક કાર્ય કરે. એનો સંદેશ પણ ક્યાંથી આવે? મગજ તરફ આવે. અને કોષ્ઠાંતરિત અંગો એટલે શરીરની અંદર આવેલા અંગો કે જેમાં અનૈચ્છિક સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અથવા તો હૃદ સ્નાયુ પેશી અથવા તો શરીરની વિવિધ ગ્રંથિઓ ત્યાં સુધી થાય છે. દાખલા તરીકે મગજ એટલે કે મધ્યસ્થ ચેતાતંત્ર, એમાંથી નીકળતા સંદેશા હૃદય તરફ જાય ને હૃદયના સ્પંદનનો વેગ વધારે અથવા ઘટાડે તો એ આપણી ઈચ્છા મુજબ થતું કાર્ય નથી, એ સ્વયંવર્તી રીતે થતું કાર્ય છે. એટલે હૃદયના ધબકારા વધે કે ઘટે એ મગજથી હૃદય એટલે કે સ્વયંવર્તી રીતે કાર્ય થાય છે, તો એને ઓટોનોમસ નર્વસ સિસ્ટમ કહેવાય. સ્વયંવર્તી ચેતાતંત્ર બે પ્રકારના હોય છે: અનુકંપી ચેતાતંત્ર, પરાનુકંપી ચેતાતંત્ર. સિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ, પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમ. અનુકંપી ચેતાતંત્ર એટલે આપાતકાલીન સ્થિતિનું નિયંત્રણ કરે. આપાતકાલીન એટલે ઇમરજન્સી. દાખલા તરીકે જંગલમાં ભૂલા પડ્યા હોય અને અચાનક સામેથી સિંહ આવી જાય, એને ઇમરજન્સી કહેવાય. એ વખતે જે પરિસ્થિતિ થાય, હૃદયના ધબકારા વધી જાય, પરસેવો વળી જાય, રૂવાડા ઊભા થઈ જાય, બ્લડ પ્રેશર વધી જાય, એ બધું જ છે એ અનુકંપી ચેતાતંત્રમાં આવે, ઇમરજન્સી એટલે કે આપાતકાલીન સ્થિતિમાં. અને પરાનુકંપી ચેતાતંત્ર છે એ ગૃહ જાળવણી તંત્ર, એટલે બધું જ નોર્મલાઇઝ કરે. એટલે કે સામાન્ય સ્થિતિમાં સામાન્ય જે રેટ હોય, હૃદયના ધબકારા તો કે નોર્મલ, બ્લડ પ્રેશર તો કે નોર્મલ, જે ગૃહ જાળવણી તંત્ર એટલે કે સામાન્ય સ્થિતિનું નિયંત્રણ એ પરાનુકંપી ચેતાતંત્ર દ્વારા થાય. તો આ મનુષ્યનું જે ચેતાતંત્ર છે એની એક આપણે આઉટલાઈન સમજાઈ. આપણા દરેકની મગજ, એની આંતરિક રચના અને તેના કાર્ય, કરોડરજ્જુ એટલે કે એની આંતરિક રચના અને તેના કાર્ય સમજવાના છે. મસ્તિષ્ક ચેતા કેટલી હોય અને એના કાર્ય શું,
કરોડરજ્જુ ચેતા કેટલી હોય અને એના કાર્ય શું એ સમજવાનું છે આપણે. ત્યાર પછી અનુકંપી ચેતાતંત્ર, પરાનુકંપી ચેતાતંત્ર, એના વિશે આપણે સમજવાનું છે. તો આખા પ્રકરણની અંદર આપણે વિવિધ પ્રકારના જે મનુષ્યના ચેતાતંત્રના જે અલગ અલગ ભાગ છે એના વિશે આપણે નેક્સ્ટ ટોપિકમાં ચર્ચા કરશું.